ઈસુદાનજી, આપે વાત કરી કે અમારી પાસે ફંડ નથી, ફંડને લઈને વાત કરી, તો જે તાજેતરમાં આક્ષેપ થઈ રહ્યા છે હવાલા કાંડને લઈને, એ બાબતને લઈને તમે શું કહેશો? મને એવું લાગે છે કે ભાજપ ડરી ગઈ છે. અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે શું હોય? અમે ઘરના ડીઝલે ગાડી હાલે છે ત્યારે, અને અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી. હા, એટલું ખરું કે માતાજી અમને, માતાજીની કૃપાથી અમે ભણ્યા ગણ્યા, હોશિયાર થયા, નોકરીઓ લાગી, એટલે અમે પોતે અમારા પૂરતા સમૃદ્ધ થઈ ગયા. પણ પાર્ટી પાસે, અમારી પાસે અમને કોઈ એવી રીતે ફંડની વ્યવસ્થા નથી તો ગુજરાતમાંથી કોઈ અમને ફંડ આપતું એક રૂપિયો પણ. ખબર નહીં, ભાજપ ડરાવતું હશે કે જે પણ હોય. અને તમે ઓફિશિયલી પણ જોઈ શકો તો ભાજપને 400 કરોડ મળે, કોંગ્રેસને પણ થોડા ઘણા મળે, પણ અમને કઈ હોય તો 5-7 લાખ કદાચ સેન્ટ્રલી આપતા હોય તો આપતા હશે. એટલે અમે લોકો એવા છીએ કે જે માત્ર ને માત્ર જનતાના હિત માટે રાજનીતિમાં એવા છે, જનતાના હિત માટે લડી રહ્યા છીએ. અત્યારે ભાજપ ડરી ગઈ છે, એટલે આવા થોડા ઘણા ષડયંત્રો પણ કરતી હોય છે.